કયા સેલ્સ પ્રોબ્લેમ કઈ રીતે સોલ્વ કરી શકાય. સો વિથ અસ વી આર હેવિંગ નન અધર દેન વત્સલ શાહ. લેટ્સ કનેક્ટ વિથ હિમ. કેમ છો વત્સલ? તો માર્કેટિંગના સ્કોપમાં આવે છે આઈડિયેશન, પછી આવે છે કોમ્પિટિશન એન્ડ માર્કેટ એનાલિસિસ એન્ડ ટ્રેન્ડ એનાલિસિસ, પછી આવે છે સર્વિસ કે પ્રોડક્ટની કેપેબિલિટી બિલ્ડ કરવી, પછી આવે છે પેકેજિંગ કરવું, પ્રાઇઝિંગ સેટ કરવી, પછી આવે છે પ્રમોશન કરવું, લીડ જનરેટ કરવી, પછી આવે છે સેલ્સ કરવું, પછી આવે ડિલિવરી કરવી અને કસ્ટમર કેર. હાઉ ટુ અલાઇન ઇન ધીસ સિનારિયો વેર there is a multiple partners? મેં એવી કંપની બી જોઈ છે કે આ કર્યા પછી આવું કરવાનું બંધ કરી દે અને ક્લાયન્ટને એવું કહે કે ભાઈ મારા કામના આટલા પૈસા છે મને આપી દે, તારા પ્રોડક્ટના આઈડિયા પર મને ભરોસો નથી. તો વોટ ઇઝ ધ બેસ્ટ વે ટુ મેક અ ઝેરોક્સ? પણ તમારી કંપનીની પ્રોસેસમાં ક્યાં ક્યાં ઓટોમેશન થઈ શકે એ જોવું જ જોઈએ અને શીખવું બી જોઈએ. વેલકમ બેક ટુ અનધર એપિસોડ ઓફ ચાય ટાઈમ વિથ મંથન બાબા. આજનો એપિસોડ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે કારણ કે બધા જ આઈટી ઓનર્સ આ એપિસોડ જોશે જ. આજના એપિસોડમાં આપણે ડિસ્કસ કરીશું કે 2026માં આઈટી કંપનીઝ કેવી રીતે વર્ક કરી શકે, વોટ ઇઝ ધ ડાયલેમા ઓફ ફાઉન્ડર્સ, કયા સેલ્સ પ્રોબ્લેમ કઈ રીતે સોલ્વ કરી શકાય. સો વિથ અસ વી આર હેવિંગ નન અધર દેન વત્સલ શાહ. લેટ્સ કનેક્ટ વિથ હિમ. કેમ છો વત્સલ? અમેઝિંગ એન્ડ એવરીથિંગ ઇઝ ગુડ એન્ડ થેન્ક યુ ફોર કોલિંગ મી અગેન. તમે મને આ બીજી વાર બોલાવ્યો, ફરી વાર તક આપી બદલ આભાર. થેન્ક યુ. ટેક એક્સપોમાં મજા આવી ગઈ. માસ્ટર માઇન્ડમાં ઘણા બધા સીઈઓને તમે જે માઇન્ડ ઓપન કરી દીધું છે. ઘણા બધા હર્ટ થયા હશે 110%, કારણ કે ઇટ્સ અ ઈગો દેટ ઓકે હું આવી રીતે જ કરીશ અને બટ ઇટ્સ યોર સ્ટાઇલ ટુ વર્ક. સો ઇટ્સ અમેઝિંગ સ્ટાઇલ. થેન્ક યુ અગેન. મને પણ ઘણું બધું શીખવા મળ્યું ટેક એક્સપો રિટ્રીટમાં અને હોપ આ પોડકાસ્ટમાં વધારે જાણવા મળશે ઇનસાઇટ. સો ફર્સ્ટ જે સેશન છે એમાં આપણે સ્ટાર્ટ કરીશું લીડરશિપ સાયકોલોજી અને ફાઉન્ડર્સ માઇન્ડસેટથી. ઓકે. સો એઝ પર યુ મેન્શન ઇન યોર પ્રીવિયસ પોડકાસ્ટ વિથ મી કે ફાઉન્ડર્સને પોતાના પ્રોબ્લેમ ખબર જ હોય છે. ઓકે. સો ડુ યુ થિંક કે ફાઉન્ડર્સને રિયલી પોતાના પ્રોબ્લેમ ખબર હોય છે ને એમને સોલ્યુશન પણ ખબર હોય છે, ખાલી જાણવા આવે છે કે હા હું જે કરી રહ્યો છું એ સાચું કરી રહ્યો છું? સો તમે કદાચ ટેક એક્સપોમાં એક એક્સરસાઇઝ કરી હતી. તમારા ફાઉન્ડર તરીકેના કયા કયા ગુણ હોવા જોઈએ એની સામે તમે રેટિંગ આપો તો ઓન ધ સ્કેલ ઓફ 10. અને તમે કદાચ ફાઇન્ડ કર્યું હશે કે અમુક એરિયા તમારા એરિયા ઓફ ઇમ્પ્રુવમેન્ટ છે અને ઘણા એવા છે કે જે તમારા સ્ટ્રેન્થ છે. હવે જ્યાં સુધી સ્ટ્રેન્થથી આઉટપુટ આવે છે ને ત્યાં સુધી વીકનેસ પર કામ કરવાની ઈચ્છા નથી થતી અને એ બરાબર બી છે. અને ઘણી વખત એવું બી ફાઉન્ડરને ખ્યાલ હોય છે કે મારા કયા માઇનસ પોઈન્ટ છે, કે કઈ વસ્તુ કરવાની છે, શું ખૂટે છે. એ ઘણીવાર વેલિડેશન લેવા બી આવતા હોય કે હું આ જે કરી રહ્યો છું બરાબર છે કે નહીં. મને એવું સમજ પડે કે જો તમે આત્મચિંતન કરો છો તો તમને તમારા પ્રોબ્લેમ વિશે ખ્યાલ છે, અને તો તમે ઈગોમાં જીવો છો કે ના એવરીથિંગ ઇઝ ફાઇન, આઈ એમ ધ બેસ્ટ, તો તમને ખ્યાલ નથી. પણ હા, આનીથી એક સ્ટેપ આગળ જઈએ ત્યારે શીખવાની શરૂઆત થાય અને ગ્રોથની શરૂઆત થાય. ગ્રેટ. બીજી એક વાત નીકળી હતી વિચ ઇઝ ઓનરના પર્સનલ ગોલ્સ અને કંપનીના ગોલ્સ અલાઇન હોવા જોઈએ. ઓકે. સો એ લિટલ બિટ મતલબ કે એ વખત પણ જાણવું હતું કે કેવી રીતે પોસિબલ હોઈ શકે. ફોર એક્ઝામ્પલ ઘણી કંપની હશે જેમાં મોર દેન વન ઓનર્સ હશે, જેમ કે હું છું, જેમ કે ઘણી બધી કંપની છે. એમાં અલાઇનમેન્ટ કઈ રીતે કરવું? બિકોઝ દેર આર ડિફરન્ટ પાર્ટનર્સ, ડિફરન્ટ સાયકોલોજી. વન ઇઝ સમવન લાઈક એમને બધી જ વસ્તુમાં રિસ્ક લેવું ગમે છે, કોઈ શાંત હોય. તો હાઉ ટુ અલાઇન દેટ? બિકોઝ સિંગલ ઓનર દેટ્સ પરફેક્ટલી ફાઇન, દેટ કંપની કેન અલાઇન ઓનર્સના ગોલ. ઓનર્સનો ગોલ છે કે મારે 150 કરોડ ભેગા કરવા છે. ઓકે. તો ઓનર વિલ વર્ક ઇન દેટ ફેશન. હી આઈધર ઇન્વેસ્ટ, હી આઈધર વર્ક ઇન buying another company, but another partner, he is silent, he is feeling like okay, I don't want to take a risk, જે પણ ચાલી રહ્યું છે એ ચાલવા દો. So how to align in this scenario where there is a multiple partners? સો જે કંપની આપણે મને બે પીસમાં જવાબ આપીશ. જ્યારે એક કંપનીનો એક જ ફાઉન્ડર હોય
ત્યારે જનરલી એવું કહેવાય કે કંપની ઓનરનું રિફ્લેક્શન છે, કાં તો એનું એક્સપ્રેશન છે, કાં તો એના માઇન્ડસેટ પ્રમાણે કંપની ચાલે છે અને એના ગોલ્સ પ્રમાણે ચાલે છે. ત્યારે અલાઇનમેન્ટ કરવું લગભગ સહેલું હોય છે. એમાં બી ઘણીવાર તકલીફ પડે કે ઓનર મગજમાં વિચારતો હોય કે મારે પ્રોફિટ ભેગો કરવો છે, કાં તો પૈસાવાળા થવું છે, કાં તો મારે એક્સ કરવું છે કે વાય કરવું છે, પણ દુનિયાને સારું લગાડવા માટે કંપનીના ગોલને એવો KR અલગ રીતે સેટ કરે, એમાં એ ફસાતા હોય. આ થયું સિંગલ ફાઉન્ડરવાળું. હવે આને ડબલ ડાઉન કરીએ, 2 ફાઉન્ડર હોય ત્યારે. તો સમજો કે તારા 2 ફાઉન્ડર્સ, એક બંનેનું પર્સનલ બેકગ્રાઉન્ડ અલગ છે, પર્સનાલિટી ટાઈપ અલગ છે, બંનેનું ફેમિલી વેલ્થ અલગ છે, બંનેના ફેમિલી મેમ્બર્સ અલગ છે અને એમની સાયકોલોજી અને ગ્રૂમિંગ અલગ છે, કદાચ બંનેનો એરિયા ઓફ ઇન્ટરેસ્ટ અલગ છે. હવે આ બંનેના પર્સનલ ગોલ્સ તો છે જ. હવે એ ઇન્ટરસેક્શન બી કંપનીમાં લાવવાનું છે. એ જ્યારે એક્સરસાઇઝ જોડે ના થાય ત્યારે લગભગ પ્રોબ્લેમ થાય. અને એની અંદર એવું થાય કે કંપનીના ગોલ અને પર્સનલ ગોલ એ બંનેનું અલાઇનમેન્ટ એ બંને વ્યક્તિએ ઇન્ડિવિજ્યુઅલી કરવું પડે. અને એક વખત એવું બી વિચારવું પડે કે મારા ગોલ છે, પણ એના લીધે કંપનીના ગોલને હર્ટ ના થવું જોઈએ. સો પોતાનાથી પરે જઈને કંપનીને આગળ લઈ જવાના ગોલ જ્યારે અલાઇન થાય 2 જણા, ત્યારે કંપની ચાલે. બાકી 2 જણા વચ્ચે કોન્ફ્લિક્ટ થાય. એ પેસની હોઈ શકે, લાઇન ઓફ બિઝનેસની હોઈ શકે, ચોઇસ ઓફ ટેકનોલોજીની હોઈ શકે, ચોઇસ ઓફ માર્કેટની હોઈ શકે, પ્રાઇઝની હોઈ શકે, કંપનીના એન્વાયરમેન્ટની હોઈ શકે, પીપલની હોઈ શકે અને પ્રાઇઝિંગની હોઈ શકે. દરેક એરિયામાં 2 કોન્ફ્લિક્ટિંગ ઓપિનિયન હોઈ જ શકે. સો ધેર આર મલ્ટિપલ કેસીસ કે ડેકેડ સુધી કામ કર્યું હોય 2 ફાઉન્ડરે જોડે, એન્ડ ધેન સડનલી ઇટ ટ્રિગર્સ સમ, માઇટ બી ડ્યુ ટુ બિઝનેસ સ્લોનેસ કે કોઈ પણ રીતે કન્ફ્લિક્ટ્સ ઊભા થાય. તો વોટ આર ધ મેઇન રીઝન કે આવી રીતે કન્ફ્લિક્ટ્સ ઊભા થઈ શકે? હાઇપોથેટિકલ એક્ઝામ્પલ લઈએ. હું તમે કોલેજમાં સાથે ભણતા હતા અને એક દિવસ આપણે ચાના પર ડિસ્કસ કરી કે આપણે એક IT કંપની સાથે ચલાવીએ. ત્યારે આપણે બંને પાસે બહુ પૈસા નહોતા અને આપણે બંને બહુ ભાગ્યા અને એક લેવલ સુધીની સક્સેસ આવી ગઈ. હવે એવું છે કે તમારી ભૂખ પૂરી થઈ ગઈ છે અને મારી નથી પતી. મારું સપનું આનાથી મોટું છે. તો હું તમને કહીશ કે ભાગવું છે અને તમે શું કહેશો? જે છે એન્જોય કરીએ, લેટ્સ ગો સ્લો. હું એવું કહું કે ગ્લોબલ કંપની બનવું છે અને એક્સપાન્ડ કરી અને વ્હાઇટ પર્સનને જોબ પર હાયર કરે. તમે કહેશો ના, આપણે જે ચાલે છે રિકરિંગ રેવન્યુ સારી છે, આપણે પાઇવોટ નથી કરવું. આવા બધા ડિફરન્સીસ ધીરે ધીરે શરૂ થાય અને પછી એક ટાઈમ એવો આવે કે ડિફરન્સીસ ઓફ ઓપિનિયન એટલા વધી જાય કે બંને સારી રીતે નક્કી કરે કે અત્યાર સુધી સાથે ચાલ્યા, પણ કદાચ હવે આગળ રસ્તો સાથે નથી દેખાતો. આવું મેરેજીસમાં બી થાય છે, તો કંપનીમાં બી થઈ શકે. સો અત્યારે બધા જ જાન્યુઆરી જ્યારે એપિસોડ આ રિલીઝ થશે ત્યારે બધા જ CEO અને ફાઉન્ડર્સ ભેગા થઈને ઓફ સાઇટ કરશે, અધરવાઇઝ કંપનીમાં મિટિંગ કરી અને પ્લાન બનાવશે કે જ્યાં 2026માં શું કરવું છે. તો વોટ શુડ બી ધ સેલ્ફ રિફ્લેક્શન પોઈન્ટ ફોર ઓલ ધ CXOs? સો જો બધા ઓફસેટ કરે છે એ જ શરૂઆત સારી છે, કેમ કે મોટાભાગના લોકો જાન્યુઆરીમાં કરતા જ નથી. અને ઇન્ડિયાનું ફિસ્કલ યર, ફાઇનાન્શિયલ યર એપ્રિલથી માર્ચનું હોય છે, તો લગભગ આ એક્સરસાઇઝ બધા ફેબ્રુઆરીમાં કરતા હોય. ઘણા લોકો કેલેન્ડર યર જોતા હોય, તે લોકો ડિસેમ્બરમાં કરતા હોય. પણ સેલ્ફ રિફ્લેક્શન પોઈન્ટની અંદર એવું જોઈ શકાય કે જેમ કે વોટ વેન્ટ રોંગ એન્ડ વોટ વેન્ટ રાઇટ. ઇટ ઇન્ક્લુડ્સ એવરીથિંગ, કે કયા ટાઈપના માણસોથી પ્રોબ્લેમ થઈ, કઈ પ્રોસેસીસ ફેલ ગઈ, કઈ ટાઈપના કસ્ટમર ફેલ ગયા, કઈ ટાઈપની ટેકનોલોજી ફેલ ગઈ, અને હું એઝ એ ફાઉન્ડર ક્યાં ખોટો ગયો. એક આવું રિફ્લેક્શન થઈ શકે. અને નેક્સ્ટ ફ્યુચર માટે આમાંથી શું ચેન્જ કરીશ અને શું બદલાવ લાવીશ. ઇટ્સ નોટ ફાઇન્ડિંગ ધ ફોલ્ટ એન્ડ બ્લેમિંગ પર્સન, બટ ઇટ ઇઝ ટેકિંગ કરેક્ટિવ સ્ટેપ્સ. એના માટે સેલ્ફ રિફ્લેક્શન કરવું જ જોઈએ. અને સમજો કે આ એક ફ્રેમ છે, તો ફ્રેમની અંદર ઊભા રહે નહીં, ફ્રેમની બહાર આવીને પોતાનું અવલોકન કરવું જોઈએ કે જો હું એઝ એ ફાઉન્ડર મેં કેવું પરફોર્મ કર્યું. ઇટ્સ લાઇક સેલ્ફ અપ્રેઝલ. સો આ સેલ્ફ રિફ્લેક્શનના પોઈન્ટ હોઈ જ શકે, અને ઇટ ઇન્ક્લુડ્સ ઓલ ધ એરિયાઝ લાઇક ફાઇનાન્સ, માર્કેટિંગ એન્ડ સેલ્સ, પ્રોસેસ, કમ્પ્લાયન્સ, ટેકનોલોજી એડોપ્શન, ઇનોવેશન, ડિલિવરી, ક્લાયન્ટ ડિલાઇટ, રેવન્યુ એન્ડ પ્રોફિટ. આ બધા એરિયા પર રિફ્લેક્શન કરવું જોઈએ. ગુડ. હવે સેલ્ફ રિફ્લેક્શનની વાત નીકળી તો ઘણા ફાઉન્ડર્સ જોડે સાંભળ્યું છે કે ઘણી વખત છે ને પ્રોબ્લેમ હોય કંપનીમાં, રેવન્યુ નીચે જતું હોય કે રેવન્યુ સસ્ટેનેબલ ના હોય કે 3 મહિના અપ ગયું, 3 મહિના ડાઉન ગયું, એમ્પ્લોય જોબ છોડતા હોય, આ બધું જ ચાલતું હોય પણ ખબર ના પડે શું ખોટું ચાલી રહ્યું છે, અને જે ખબર જ ના હોય કે કઈ રીતે ખોટું ચાલી રહ્યું તો શું ફિક્સ કરવું. સો આ સિચ્યુએશન કઈ રીતે હેન્ડલ કરવી? આના માટે કંપનીમાં કોઈ ઓબ્ઝર્વરનો રોલ પ્લે કરે તો સારું થાય. બાકી તમે ક્વાર્ટરલી કાં તો મંથલી રેટ્રો કરતા હો ત્યારે બી સારું થાય. સો તમે જ્યારે ટનલની અંદર ચાલો ને તો બહારથી વિઝન નથી આવતું કે વેર યુ આર ગોઈંગ રોંગ, પણ જ્યારે તમે ટનલની બહાર બેસીને ડેટા પોઈન્ટ્સ લઈને બેસો છો
દેન ઇટ વર્ક્સ. સો ફોર એક્ઝામ્પલ મારા ક્લાસમાં જે બધા આવે અમે 31 ડેટા પોઈન્ટ્સ બનાવીએ. એના પરથી ખ્યાલ આવે કે કંપનીનું પેલું શું કહેવાય લેબ ટેસ્ટ રિપોર્ટ આવે કે બ્લડ કાઉન્ટ ક્યાં ખોટા ચાલે છે, ક્યાં બરાબર ચાલે છે, કોલેસ્ટ્રોલ વધી જાય કે ડાયાબિટીસ. દેટ્સ હાઉ યુ લુક એટ કંપની ઓલ્સો કે કયા કયા પેરામીટર ઓફ જઈ રહ્યા છે. એનાથી તમને ખ્યાલ આવે કે વોટ ઇઝ ગોઈંગ રોંગ. અને એ 100% એ રીઝન ના પણ હોય તો ત્યારે તમારે વેલિડેટ કરવું પડે બિઝનેસ યુઝને કારણે કે કદાચ માર્કેટની પરિસ્થિતિને કારણે એવું થઈ રહ્યું છે, કાં તો ટેકનોલોજી શિફ્ટ થઈ ગઈ છે, કાં તો કસ્ટમરની ડિમાન્ડ શિફ્ટ થઈ ગઈ છે, કાં તો જે જગ્યાએ માર્કેટમાં જો ત્યાં જ ટ્રેન્ડ ચેન્જ થઈ ગયો છે. સો આ બધા પોઈન્ટ્સ ચેક કરવા પડે અને ઘણી વખત ટેમ્પરરી સ્લોડાઉન સાથે ખુશ રહેતા બી શીખવું પડે. સ્લોડાઉન સાથે ખુશ રહેવું ટફ છે. 12 મહિના ગ્રોથ કઈ રીતે થાય, હાર્ટબીટ બી નીચે આવે સાહેબ. ઓકે, સો હવે આપણે વાત કરીએ સ્ટ્રેટેજિક અને પ્લાનિંગ 2026માં કઈ રીતે થઈ શકે. બધા જ ગોલ્સ બનાવે છે, આઈટી સર્વિસ કંપનીના ગોલ સેટિંગ હોય તો મેઇન ડેટા પોઈન્ટ શું હોવા જોઈએ ગોલ જ્યારે પણ ગોલ સેટઅપ કરીએ ત્યારે? તો અલગ અલગ લોકો અલગ અલગ મેથડ યુઝ કરે છે. કોઈક OKR કરે છે, કોઈક MBO કરે છે, કોઈક બેલેન્સ સ્કોર કાર્ડ કરે છે, કોઈક KPI વાળું વર્ઝન લાવે છે, કોઈક એવું કહે છે કે મેં CEO ગોલ્સ બનાવ્યા. બધા છેલ્લે સરી ફરીને એક પોઈન્ટ્સ પર આવતા હોય. તો તમે ધારો કે એક સર્વિસ કંપનીના કે સોલ્યુશન કે પ્રોડક્ટ કંપનીના ઓનર છો આઈટીમાં, તો કયા કયા એરિયા તમારા ગોલના સેક્શન હોવા જોઈએ? હું સેક્શનના હેડિંગ કહીશ, મેથડ તમારી કોઈ પણ હોઈ શકે. તો શરૂઆત ધંધાની ધારો કે તમે એવું કહો છો પ્રોફિટ માટે છે, તો તમારા સેલ્સ, રેવન્યુ અને કોસ્ટ આ ત્રણને પેરામીટરને જોઈને પ્રોફિટ માર્જિન કેવી રીતે ચાલે છે ચેક કરવું છે. દેટ ઇઝ મે બી ફર્સ્ટ મોસ્ટ ઇન્ટરેસ્ટિંગ થિંગ પીપલ લુક એટ. બીજો સેક્શન મારા હિસાબે જે સૌથી ઇમ્પોર્ટન્ટ છે, જેના લીધે આ આઉટપુટ આવે છે, કહેવાય સ્ટ્રેટેજી. તમે એઝ એ કંપની કઈ કઈ સ્ટ્રેટેજી ચેન્જ કરો છો, વિચ ઇન્ક્લુડ્સ યોર માર્કેટિંગ સ્ટ્રેટેજી, વિચ ઇન્ક્લુડ્સ યોર ઓફરિંગ્સ, કે તમારા મેન્યુમાં નવી કઈ વસ્તુ આવવાની છે, કઈ વસ્તુ કાપવાના છો. નેક્સ્ટ તમારી કંપની 2 વર્ષ પછી શેના માટે જાણીતી હશે. આ બધા સ્ટ્રેટેજિક પોઈન્ટ્સ છે. કઈ ટાઈપની ટીમ બિલ્ડ કરશો, એક કન્ટ્રીમાં છો તો તમારું નેક્સ્ટ ડેવલપમેન્ટ સેન્ટર ક્યાં હશે, કાં તો કઈ ટાઈપના માણસો એડ કરશો, સિનિયર્સ લેશો, મિડલ લેશો કે બોટમ. આ બધા સ્ટ્રેટેજિક ઇનપુટ્સ છે. તમે ધારો કે કોઈ પ્લેટફોર્મની પાર્ટનરશિપ લેશો કે નહીં. સો આ બધું સ્ટ્રેટેજિક વર્ક છે. જ્યારે બી સ્ટ્રેટેજી એક્ઝિક્યુટ કરવાની આવે તો આપણે બધા રોબોટવાળી કંપની નથી, માણસવાળી કંપની છે. તો નેક્સ્ટ બેસ્ટ ક્વેશ્ચન છે કે આ કરશે કોણ? સો પીપલ ગોલ સેટ કરવા પડે, એનું બજેટિંગ કરવું પડે. ત્રીજું, આ મેં સપ્લાય નક્કી કરી, હવે મારે ડિમાન્ડ નક્કી કરવી પડશે. તો આનું માર્કેટિંગ એન્ડ સેલ્સ કઈ રીતે કરી જેથી કરીને ઇનફ MQL, SQL કે લીડ્સ આવે. આ કરતી વખતે ઘણા લોકો એવું વિચારે કે હું કસ્ટમ સોલ્યુશન્સ કરું છું, કાં તો મારું સોલ્યુશન છે. હવે આના સિવાય હું મારે કોઈ પ્લેટફોર્મ પાર્ટનરશિપની જરૂર છે જેના કારણે હું ફાસ્ટ ચાલી શકું. વોટ વિલ ગીવ મી બુસ્ટર ડોઝ? તો તમે એ જોઈ શકો. ઘણા લોકો એવું કહેતા હોય કે મારી પ્રોસેસને સ્ટાન્ડર્ડાઇઝ કરવી જેથી કરીને ક્વોલિટી ડિલિવરી થાય, CMMI જઈ શકું, કાં તો કંપનીની અંદર વર્ક પ્રોસેસ SDLC, કાં તો એજન્ટ ડેવલપમેન્ટ લાઈફ સાયકલ સેટ કરવાની કોઈને ઈચ્છા થાય કે એજન્ટિક ડેવલપમેન્ટ કરવું, તો એ SDLC ને કમ્પ્લાયન્સ કઈ રીતે કરીશું, પ્રોસેસ કઈ ટ્યુન કરીશું, એના ગોલ્સ આવી શકે. એના સિવાય તમારા ફિનાન્સ અને વેલ્થ મેનેજમેન્ટના ગોલ આવી શકે. એના સિવાય તમારા PR અને પર્સનલ બ્રાન્ડિંગ અને કંપનીના બ્રાન્ડિંગના ગોલ્સ આવી શકે. સો દેર આર. અને બીજું એક ઇન્ટરેસ્ટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિથ AI કમિંગ ઇન, તમારી સોફ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કોસ્ટ વધે છે. ફિઝિકલ ઓફિસની વાત નથી કરી રહ્યો. તમે કદાચ ટૂલ્સ વાપરશો, કદાચ તમે SaaS પ્લેટફોર્મ વાપરશો, કદાચ AI સ્પેન્ડ તમારો વધશે. સો એ બી તમારો ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોસ્ટની અંદર આવશે કે હાઉ મચ યુ આર ગોઈંગ ટુ બર્ન ટુ જનરેટ આઉટપુટ. સો આ બધા સેક્શન જ્યારે તમે ભરો ને ત્યારે આખું કંપનીનું ગોલ સ્ટ્રક્ચરનું માળખું થાય. ઓકે, અને જે પણ ઘણા બધા CEO ખાલી લખી દે ગ્રોથ ઇન 2026. એક્સેલ મેજર્સ કહેવાય કે દર વર્ષે 20%થી ગ્રોથ થવો જોઈએ. તમે 10 કરોડ કર્યા તો 12.5 થાય ને તો મજા આવી. ગ્રોથની બી ડેફિનેશન હોય. આ વર્ષે મારે એક ક્લાયન્ટને ફાઇનાન્શિયલ ગ્રોથ નથી થયો, તો શું એ ગ્રો નથી થયા? તો એનો આન્સર એવો છે કે ના, એ થયા છે. કેવી રીતે? તો પહેલાં એક પ્લેટફોર્મના પાર્ટનર હતા, એને બદલે હવે 3 પ્લેટફોર્મના થયા. એમની ટીમને એક ટેકનોલોજી આવડતી, એને બદલે 3 આવડી. એમની કંપનીમાં માર્કેટિંગ આઉટબાઉન્ડ સેલ્સની ટીમ જ નથી, હવે આવી અને ચાલુ થઈ અને એમાંથી સેલ્સ આવતું થયું. ઓનરને એનું ફાઇનાન્સ મેનેજ કરીને પૈસામાંથી પૈસા જનરેટ કરવાનું ખ્યાલ આવ્યો. તો શું આ બધાને તમે ગ્રોથ નહીં કહો? સો ગ્રોથની બી ડેફિનેશન દર વર્ષે બદલાય છે. સો હાઉ યુ વોન્ટ ટુ ગ્રો ધીસ યર? આ બી એક ઇન્ટરેસ્ટિંગ સવાલ. તમે કીધું ટીમ વગર ગ્રોથ પોસિબલ નથી, બટ ઇટ્સ અ ડિફિકલ્ટ કે સ્કિલ્સ ડિસાઇડ કરવી. મેઇનલી ઘણી વખત હાયરિંગ કરીએ, સેલ્સ પર્સનનું હાયરિંગ કરીએ, અને સેલ્સ પર્સન ઇઝ ઓલવેઝ અ ડિફિકલ્ટ જોબ, સ્પેશિયલી ઇન આઉટબાઉન્ડ. આપણે ટાર્ગેટ આપ્યો XYZ અને એટ ધ એન્ડ ખબર પડે કે એને તો વર્ષની સેલરી પણ નથી કાઢી એની.
તો શું સ્કિલ સેટ ધ્યાન રાખવાનું, હાઉ ટુ ટેક અ ઇન્ટરવ્યૂ? આ અલગ અલગ કંપની પ્રમાણે અલગ અલગ છે. ધારો કે તમારી કંપનીની એવરેજ પ્રોજેક્ટ પ્રાઇસ $5,000 નીચે છે તો આન્સર અલગ છે, અને તમારી એવરેજ પ્રોજેક્ટ સાઇઝ $50,000 ઉપર છે તો આન્સર અલગ છે. કેમ કે એની સેલ્સની ફનલ અને વેઇટ પીરિયડ અલગ છે. તમે ગવર્મેન્ટ ટેન્ડર ભરો છો તો તમારી સાયકલ અલગ છે, એન્ટરપ્રાઇઝ પ્રોજેક્ટ કરો તો અલગ છે. તો હું સેલ્સમેનને ફેલિયર કે સક્સેસ ત્યારે કહીશ કે જ્યારે હું કંપનીના પેરામીટર સમજું. બીજી વસ્તુ, કોઈ બી નવો સેલ્સવાળો તમે લાવો તો એ સેલ્સ કન્વર્ટર છે કે લીડ જનરેટર છે? આ એક ઇન્ટરેસ્ટિંગ સવાલ છે. ઘણી બધી કંપની સેલ્સ કન્વર્ટરને લાવે ને એની જોડે આશા રાખે છે કે તું લીડ ક્યાંથી લઈશ. હવે એ લીડ જનરેટર છે જ નહીં. તો તમારે મેચ મેકિંગ કરવું બહુ ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ છે. અને ત્રીજી વસ્તુ, ધારો કે આપણે ફિલિપ કોટલરની વાત કરીએ જે માર્કેટિંગના ગુરુ છે, તો માર્કેટિંગના સ્કોપમાં આવે છે આઈડિયેશન, પછી આવે છે કોમ્પિટિશન એન્ડ માર્કેટ એનાલિસિસ એન્ડ ટ્રેન્ડ એનાલિસિસ, પછી આવે છે સર્વિસ કે પ્રોડક્ટની કેપેબિલિટી બિલ્ડ કરવી, પછી આવે છે પેકેજિંગ કરવું, પ્રાઇઝિંગ સેટ કરવી, પછી આવે છે પ્રમોશન કરવું, લીડ જનરેટ કરવી, પછી આવે છે સેલ્સ કરવું, પછી આવે ડિલિવરી કરવી ને કસ્ટમર કેર. મોટાભાગનાનું ધ્યાન 6, 7, 8, 9 પર છે. ઉપરના 5 કામ હતા એ માલિકના છે. જો આ ના કર્યા હોય તો માર્કેટિંગ પ્લેબુક ખોટી હોય તો સેલ્સવાળો ફેલ જવાના ચાન્સીસ 1000% વધારે છે. 100 નહીં, 1000% વધારે. બિકોઝ એને ખબર જ નથી કે મારે શું કરવાનું. સો ઘણા બધા હજી પણ ડાયલેમાં છે કે ઘણી કંપની ઇનબાઉન્ડ સેલ્સથી ચાલતી હોય છે, ઘણી બધી આઉટબાઉન્ડ સેલ્સથી ચાલતી હોય છે. તો ઇઝ ઇટ પોસિબલ કે આ બંને એકસાથે ચાલી શકે? મારા હિસાબે ઇનબાઉન્ડ આઉટબાઉન્ડ તો 2 મેજર કેટેગરી છે, પણ ટોટલ ચેનલ્સ તમે જુઓ ને તો 25 થી 26 છે લીડ જનરેટ કરવાની. હવે જે કંપનીને ઇનબાઉન્ડ મતલબ પુલ માર્કેટિંગ આવડે છે, જેમ કે તમે અત્યારે પોડકાસ્ટ કરો છો, તમે કાલ ઉઠીને કોઈ ટેકનોલોજીના પોડકાસ્ટ કરો અને જેને એ વસ્તુ જોવી હોય ને જાણવી હોય તમને કહે કે અમને આ શીખવાડો કે અમને આ કરી આપો, દેટ ઇઝ કોલ્ડ પુલ માર્કેટિંગ. આને તે હવે ઇનબાઉન્ડ માર્કેટિંગ. સો દેર આર લોટ ઓફ કંપનીઝ હુ આર ગુડ એટ કન્ટેન્ટ, ગુડ એટ સોશિયલ મીડિયા, ગુડ એટ પબ્લિક સ્પીકિંગ એન્ડ દે પુલ ધ કસ્ટમર્સ. અને ઘણા લોકો એવા છે કે જેમને એવું નથી આવડતું, તો એ લોકો માણસોને રાખે કે જાઓ માર્કેટમાં અને કસ્ટમર્સ હન્ટ કરીને લાવો. એક ફાર્મિંગ મેથડ છે, એક હન્ટિંગ મેથડ છે. હવે એક કંપની બંને કરી શકે? હા. સો આઈ હેવ ક્લાયન્ટ્સ ઓર આઈ હેવ સીન કંપનીઝ કે જે બંને કરે છે. દેર ઇઝ અ માર્કેટિંગ ટીમ હુ જનરેટ ઇનફ મટીરિયલ જેનાથી કસ્ટમર એમને શોધતા આવે, વેબસાઇટથી ઇન્ક્વાયરી જનરેટ થતી હોય, એઈઓથી થતી હોય, એમને સોશિયલ મીડિયાથી ઇન્ક્વાયરીઝ આવતી હોય, એમને પ્લેટફોર્મ્સ ઇન્ક્વાયરી મોકલતા હોય, એમના ચેનલ પાર્ટનર એમને ઇન્ક્વાયરી મોકલતા હોય, અને આઉટબાઉન્ડ ટીમ બી છે કે જે જાતે જનરેટ કરતી હોય. તો એક કંપનીની અંદર માર્કેટિંગ, સેલ્સ, બેઝિકલી બિઝનેસ ટીમનું રાઇટ બેલેન્સ હોય તો આ બંને પોસિબલ છે. બટ પછી એમાં ફાઉન્ડર્સ સાયકોલોજી ના લાગે કે ફાઉન્ડર્સની સાયકોલોજી એવી છે કે હી ઇઝ અ શાય અને માર્કેટમાં નથી જવા માંગતા? સારી વાત છે ને. આમાં ફાઉન્ડર ક્યાં ગેમ પર ગ્રાઉન્ડ પર રમી રહ્યો છે? ફાઉન્ડર તો બેકથી ઓપરેટ કરી રહ્યો છે. ફાઉન્ડર બેટ્સમેન અને બોલરને ઉતારી રહ્યો છે. એ તો વિકેટ કીપિંગ કરે છે ધોનીની જેમ. કેપ્ટન કુલ પાછળથી રમી શકે લોકોને આગળ રાખીને. સો તમે બંને ટીમને સાથે લઈને કઈ રીતે ચાલો છો? મોટાભાગની કંપનીમાં ડિસ્કનેક્ટ છે. માર્કેટિંગ એન્ડ સેલ્સ આર નોટ વર્કિંગ ટુગેધર. જો તમે આ બંને ટીમને સાથે લઈને બિઝનેસ ટીમની જેમ ચાલો ને તો આ બંને ટીમ એકબીજાને મદદ કરશે અને સરસ કામ થશે. બટ હાયરિંગ ટાઈમે શું ધ્યાન રાખવાનું? હાયરિંગ ટાઈમે તમારે એ જોવાનું કે તમારું જે પ્રોડક્ટ કે સર્વિસ છે, કે તમારું જે પ્રાઇઝિંગ પોઈન્ટ છે, કે તમે જે ટાઈપના કસ્ટમર છે એને તમે કેવી રીતે પકડી લાવશો. એ કસ્ટમર કઈ ચેનલ પર અવેલેબલ છે. જો એ આઉટબાઉન્ડવાળા હોય કે દરવાજો ખખડાઈને જ અંદર લાવવાના છે તો ઇનબાઉન્ડ ચેનલ નહીં બનાવવાની. અને જો તમારા કસ્ટમર એવા છે કે જે એમની ઈચ્છાએ પૈસે શોધશે અને ક્લિક કરીને તમારે ત્યાં આવશે તો પેલી ટીમ ઊભી નહીં કરવાની. પણ હાયરિંગ વખતે તમારે એ જોવાનું છે કે તમારા પ્રાઇસ પોઈન્ટ, તમારી સર્વિસને પ્રોડક્ટ માટે રાઇટ મેથડ કઈ છે, તમારા કસ્ટમર કઈ ચેનલ કન્ઝ્યુમ કરે એ ટાઈપની ટીમ બનાવી. આ સૌથી મોટી ધ્યાનમાં રાખવાની બાબત છે. જનરલી લોકો બીજા ફાઉન્ડરને પૂછે તારી કઈ ચેનલ ચાલે છે અને પછી એ પ્રમાણે હાયરિંગ કરતા હોય. ગ્રેટ. સો હવે બહુ જ ઇન્ટરેસ્ટિંગ સેશન છે જેની બહુ લાંબી વાતો થઈ હતી ટેક એક્સપોમાં, પ્રોડક્ટ વર્સસ સર્વિસ. બંને પોસિબલ છે, બટ દેર આર લોટ્સ ઓફ કન્ફ્યુઝન. કેવી રીતે રન કરવી, સિંગલ ફાઉન્ડર, ડબલ ફાઉન્ડર, મતલબ ઘણી બધી જેવી રીતે તમે જ વાત કરી હતી કે એક CXOએ સર્વિસ બંધ કરીને પ્રોડક્ટ ચાલુ કરી અને હી ગેટ ફેલ્ડ ઇન દેટ પ્રોડક્ટ. સો ધોઝ કાઇન્ડ, અને ઘણી છે કે ઘણા બધા સર્વિસ પ્રોડક્ટ જોડે રન કરતા હતા, દેન gradually they remove the service business and they are focusing on product. So એવા લોકો બી છે કે જે બંને સરસ ચલાવે અને બંનેમાં પૈસા પ્રિન્ટ કરે.
હા દેટ્સ ગ્રેટ. અને તો તમારે સવારે switch કરવું કે નહીં? નહીં, અત્યારે તો એવું પણ છે કે આઈટીવાળા ઓનર્સ નોન આઈટી ફિલ્ડમાં જઈ રહ્યા છે. પરફેક્ટ. ઘણા બધા બ્યુટી પ્રોડક્ટ્સ બનાવી રહ્યા છે, ઘણા બધા પ્રોટીન પાવડર બનાવી રહ્યા છે. ઘણા રેસ્ટોરન્ટ છે, ઘણા કોમ્પ્લેક્સ કરે. લાસ્ટ ક્લાસમાં બી આપણે એવી વાત કરી. So that's the changing habit. પણ એમાં સવાલ શું હતો પ્રોડક્ટ અને સર્વિસનો? ઘણા- સ્વિચ કરવી કે નહીં એવો સવાલ? માર્કેટમાં ઘણા ફાઉન્ડર્સ કન્ફ્યુઝ છે કે પ્રોડક્ટ ઓનલી મોડલમાં જવું કે સર્વિસ ઓનલી મોડલ પર જવું. તો 2026માં ડિસિઝન કેવી રીતે લેવું? કયા પેરામીટર્સ પર લેવું કે ના લેવું, જેમ ચાલતું હોય એમ ચાલવા દેવું. તો જે લોકોની સર્વિસ કંપની છે એ બરાબર જોઈએ એવા રિઝલ્ટ ના આપતી હોય તો એક મેન્ટલ ફોગ હોય કે હું શું કરું નેક્સ્ટ. પેલો જોઈએ ને ડૂબતે કો તિનકે કા સહારા. તેને એવું લાગે કે હું એક પ્રોડક્ટ કે સોલ્યુશન બનાવીશ અને ચાલી જઈશ. હવે લોકો વાત કરીને વિચારે એવું નથી, શો એન્ડ સેલનો જમાનો છે. રેડી સોલ્યુશન કે પ્રોડક્ટ હશે તો ચાલશે. જ્યાં સુધી તમને કોઈ એક ઇન્ડસ્ટ્રી પર સબ્જેક્ટ મેટર એક્સપર્ટીઝ નથી, કાં તો એક કન્વિક્શન નથી કે મને આ ઇન્ડસ્ટ્રીનો ગેપ ખબર પડે એના માટે આ પ્રોડક્ટ રાઇટ ફિટ છે, ત્યાં સુધી પ્રોડક્ટ ના બનાવે. બીજો એક પ્રોડક્ટ ચાલુ કરવાનો રસ્તો, પ્રોડક્ટની અંદર 20% બનાવવાનું છે ને 80% સેલ્સ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન. તો તમારી સેલ્સ એન્ડ ડિસ્ટ્રીબ્યુશનનો મહારત નથી તો પ્રોડક્ટ બનાવીને બી ફેલ જવાનું. તો એવી કંપનીએ પ્રોડક્ટ ચાલુ કરતા પહેલાં વિચારવું કે આ બનાવીશ તો ખરો ઈગો સંતોષવા માટે, કાં તો હોપથી કે મારી પ્રોડક્ટ બનાવીશ અને બહુ પૈસા આવશે. વેચશે કોણ? તો જ્યાં સુધી તમારી માર્કેટિંગ એન્ડ સેલ્સની ગેમ અનલોક નથી થઈ ત્યાં સુધી પ્રોડક્ટ બનાવીને બી તમે પ્રોડક્ટ મૂકી રાખશો શેલ્ફ ઉપર, વેચાવાની નથી. સો સેલ્સ એન્ડ માર્કેટિંગ એનેબલમેન્ટ ઇઝ મસ્ટ. થર્ડ, સર્વિસની અંદર એવું હતું કે ડે 1 થી તમે કંપની નફામાં ચાલુ કરી હતી. 2 મિત્રો, 2 લેપટોપ, ઇન્ટરનેટ અને 2 કસ્ટમર, તમે નફામાં. પ્રોડક્ટની અંદર એવું છે કે 6 મહિના 8 મહિના વર્ષ બનાવવાની, પૈસા સળગાવવાના, માર્કેટિંગ કરવાની વિથ ધ હોપ કે આ પ્રોડક્ટ જન્મ. જો આ પેશન્સ ના હોય અને કન્ટિન્યુઅસ ઇન્વેસ્ટ કરવાની, એસઆઈપી કરવાની તૈયારી ના હોય તો પ્રોડક્ટ બનાવી અઘરી છે, કેમ કે તમે જાતે જ તમારી પ્રોડક્ટ મારી નાખશો. આ મુખ્ય 3 પોઈન્ટ છે કે જે ઓનરે ધ્યાનમાં રાખવા જોઈએ કે હું સર્વિસમાંથી પ્રોડક્ટમાં સ્વિચ થવું કે નહીં. અને જો તમે બંને કરો છો તો બંનેની માર્કેટિંગ એન્ડ સેલ્સ ટીમ અલગ રાખવી પડે, કેમ કે સર્વિસની અંદર ઇન્ક્વાયરી લઈ અને કામ કરવાનું છે, એને કહેવાય મેક ટુ ઓર્ડર. પ્રોડક્ટની અંદર ઓલરેડી બિલ્ડ પ્રોડક્ટ છે જેને મલ્ટીપ્લાયરમાં વેચવાની છે, એને કહેવાય મેક ટુ સ્ટોક. સો આ બંને માઇન્ડસેટ અલગ છે, બંનેની માર્કેટિંગની ચેનલ અલગ છે. આમાં ફાઇનાઇટ ઓફરિંગ છે, આમાં ઇનફાઇનાઇટ પોસિબિલિટીઝ છે કે કંઈ પણ બનાવી શકાય. તો જ્યારે આ 2 ગેમ અલગ હોય તો સેલ્સ ટીમ ને માર્કેટિંગ ટીમ બી અલગ હોવી જોઈએ. હવે બીજી આ જ ટોપિક પર આગળ વાત કરીએ તો ઘણા બધા ફાઉન્ડર્સ એક બીજો રસ્તો અપનાવે છે કે ઘણી બધી સ્ટાર્ટઅપ હોય એમાં પ્રોડક્ટ પાર્ટનર બની જાય, પ્રોડક્ટ ડેવલપમેન્ટ પાર્ટનર, અને એ પોતે એક જ કંપનીમાં 5-6 પ્રોડક્ટ પર વર્ક કરતા હોય. સો ઇઝ ઇટ અ રાઇટ અપ્રોચ? સો તમે પોતે એક ફાઉન્ડર છો અને તમારી સર્વિસીસ ચાલે છે અને તમે એક કરતાં વધારે પ્રોડક્ટ ઇનહાઉસ બનાવો છો અને તમને દરેકનું ફ્યુચર અલગ દેખાય છે અને દરેકની તમે બ્રાન્ડ પોઝિશનિંગ અલગ કાં તો સેમની અંદર રાખો છો અને તમારી જ પ્રોડક્ટ છે. આવા ફાઉન્ડર્સને હું ઓળખું છું કે જેની 2 કે 3 પ્રોડક્ટ હોય અને સર્વિસ બી ચાલતી હોય. ઘણા બધા લોકો એવા છે કે જેને સેલ્સ ડિસ્ટ્રીબ્યુશનમાં હાથ ટૂંકો પડે છે. તે લોકો શું કરે કે મને માલ વેચતા આવડતું નથી, પણ મારો એક કસ્ટમર છે એ મને ઓફર કરે છે કે તું મારા પ્રોડક્ટની 10% ઇક્વિટી લઈ લે, એની સામે મારું બિલમાં તને મને ડિસ્કાઉન્ટ આપજે. તો ઘણા લોકો એવું ટેગ અલોંગ વિચારે કે પ્રોડક્ટ ક્લાયન્ટની છે, એ માલ વેચશે, હું એનો ડેવલપમેન્ટ પાર્ટનર થઈ જાઉં. કદાચ એને જો ભૂલથી સક્સેસ મળી ગઈ, કેમ કે દરેક સ્ટાર્ટઅપ સક્સેસ જાય છે એવું પણ નથી, બહુ બધા મરી બી જાય. સો એટલે મેં ભૂલથી વર્ડ કીધું કે ભૂલથી જો એ સક્સેસફુલ થઈ ગયું તો મને મજા આવી જશે. આના કેસની અંદર શું થાય છે કે જે સર્વિસ કંપનીને જે રેવન્યુ આવવાની હતી ને એનો જે પ્રોફિટ હતો ને બી ડિસ્કાઉન્ટ થઈ જાય અને થોડા ટાઈમ પછી ખબર પડે કે 10 ક્લાયન્ટ સાથે પાર્ટનરશિપ કરી એમાંથી 1 કે 2માં પૈસા આવ્યા, 8માં ગુમાયા. મેં એવી કંપની બી જોઈ છે કે આ કર્યા પછી આવું કરવાનું બંધ કરી દે અને ક્લાયન્ટને એવું કહે કે ભાઈ મારા કામના આટલા પૈસા છે મને આપી દે, તારા પ્રોડક્ટના આઈડિયા પર મને ભરોસો નથી, હું મારું બાળક મોટું કરીશ, તારું બાળક મારે મોટું નથી કરવું. આવા લોકો બી હોય. સો ઇટ ઓલ્સો ડિપેન્ડ્સ ઓન કે તમારો ક્લાયન્ટ કેટલો સારો આઈડિયા લઈને બેઠો છે, કયા માર્કેટમાં બેઠો છે, એની પાસે માર્કેટિંગ સેલ્સનું બજેટ છે કે નહીં અને તમને રિસ્પેક્ટફુલ ઇક્વિટી આપે છે કે નહીં. પરફેક્ટ. સો આપણે ઇન્વેસ્ટમેન્ટની સ્ટાર્ટઅપની વાત કરી તો વિલ ધ વીસી વર્ક? વીસી જ્યારે પણ આપણે પ્રોડક્ટ કંપનીનું વિચારી લઈએ, સર્વિસ કંપનીમાં ઇટ્સ અ ડિફિકલ્ટ ટુ ગેટ ધ ફંડ, બટ પ્રોડક્ટની વાત કરીએ અને ઇફ આઈ એન્ટર, કોઈ વીસીને આપણે એન્ટર કરીએ તો ઇઝ ઇટ વર્થ? કોઈ હેલ્પફુલ થાય છે કે બધા વાતો જ કરે?
આપણે બંનેના જવાબ આપીએ. સર્વિસ કંપનીમાં બી ફંડ લઈ શકાય જ્યારે તમારી સર્વિસ કંપનીની વેલ્યુએશન એક લેવલ સુધીની હોય કાં તો એક લેવલ સુધીની રેવન્યુ આવે. જનરલી વીસીસ એવું કહેતા હોય છે કે ઇન્વેસ્ટમેન્ટ બેન્કર કે 5 મિલિયન એટલે 40-50 કરોડની આજુબાજુ રેવન્યુ હોય, તમે કોઈ પ્લેટફોર્મના સારા પાર્ટનર હો અને તમારી એવરેજ પ્રોફિટ માર્જિન 20% ઉપર હોય યર ઓન યર, તો એ લોકો ગ્રોથ ફંડ આપતા હોય છે અને તમને એવું માર્કેટ ખોલી આપે છે કે જ્યાં તમારી ડાયરેક્ટ વર્ક નથી. તો સર્વિસ કંપનીને બી આવા ફંડિંગ મળતા હોય છે, એને કહેવાય ગ્રોથ ફંડ કાં તો સ્કેલિંગવાળું ફંડ, અને આગળ જતાં સેલ થતી હોય છે. એમાં બી લોકો 51% ડ્રાઇવિંગ સીટ સામેવાળા લેતા હોય છે, કાં તો તમને કન્ટિન્યુ રાખી અને ગ્રોથ ફંડ આપતા હોય છે. તો આ એક સર્વિસ કંપનીનું મોડલ છે. વેન ઇટ કમ્સ ટુ પ્રોડક્ટ, તમારો વીસી તમારા વિઝનને સપોર્ટ કરે છે કે અલાઇન કરે છે અને ખાલી પૈસા આપે ને એનું નેટવર્ક આપે ને તો બેસ્ટ છે. ઘણી વખત એવું થાય છે કે જે ઇન્વેસ્ટમેન્ટ કરે છે એ લોકો પ્રોડક્ટને પિવોટ બી કરાવે, બિકોઝ એમની અન્ડરસ્ટેન્ડિંગ પ્રમાણે તમને ભગાવશે. એમના માર્કેટ એક્સપોઝર તરીકે તમને એવું કહેશે કે પ્રોડક્ટને ચેન્જ કરો. ઘણી વખત એમાં ઓનરની અંદરની અંતરાત્મા ગવાતી હોય કે બનાવ્યું મેં હવે પેલા પ્રમાણે મારે બદલવું પડે. પણ જ્યારે તમારે ખિસ્સાના પૈસા ના મૂકવા હોય અને માર્કેટિંગ સેલ્સનું ફંડ ખૂટતું હોય તો તમારી પાસે કદાચ આ જ રસ્તો હોય. પણ અમદાવાદમાં ઘણા બધા લોકોને મતલબ ખોટો વર્ડ યુઝ કરો પણ ઈગો હોય છે કે મારે આ પ્રોડક્ટ 100% મારી જ છે અને મારે કોઈ બીજાનું સાંભળવું જ નથી, આ પ્રોડક્ટ હું જ ચલાવીશ. તમે ખોટો વર્ડ ક્યાં છે? ખોટો વર્ડ છે, ઈગો હોય જ છે, યુ આર રાઈટ. બટ ધ સેમ ટાઈમ ઘણા લોકો એવું વિચારતા હોય છે કે મારી પ્રોડક્ટ મારી મરજી, ચલાવું ના ચલાવું મરી ગઈ મારો પ્રોબ્લેમ. એવા લોકોએ જે લોકોને બીજાનો ઓર્ડર કાં તો કમાન્ડ કાં તો સૂચન સાંભળવાની આદત ના હોય એવા લોકોએ ફંડ રેઝ ના કરવું, કેમ કે જે પૈસા આપે છે કહેશે તો ખરો જ. ઓકે, સો નવી સર્વિસ અને પ્રોડક્ટ માટે નવું બ્રાન્ડ નેમ યુઝ કરવાનું કે સેમ બ્રાન્ડ નેમ? ઓકે, તો તમે સમજો કે તમે ERP ડેવલપમેન્ટ કરો છો, એક્ઝામ્પલ લઈએ કે ERP ઇમ્પ્લિમેન્ટ કરો છો અને કોઈ ERPના પ્લેટફોર્મના પાર્ટનર છો. હવે તમે ક્લાયન્ટ એવું કહો છો કે તારી રોબોટિક પ્રોસેસ ઓટોમેશન કરીશ કે BI ટૂલ નાખી આપીશ, આ તમારી સર્વિસ એડિશન છે. જો સેમ ટાઈપના કસ્ટમરને આપી રહ્યા છો તો સેમ બ્રાન્ડ નેમમાં ચાલુ કરાય. પણ તમે ધારો કે ERP કરો છો અને કાલ ઉઠીને ડિજિટલ માર્કેટિંગ કાં તો એ ક્લાયન્ટની પ્રોડક્ટને ઈ-કોમર્સમાં વેચવાનું વિચારો છો કાં તો એમેઝોન માર્કેટિંગ ચાલુ કરો છો, તો આ થોડીક અલગ ટાઈપની સર્વિસ થઈ. કદાચ એનો ઇન્ડિપેન્ડન્ટ કસ્ટમર અલગ હોઈ શકે. તો જ્યારે કસ્ટમર સેટ ડિફરન્ટ હોય ત્યારે નવું નામ પાડવું. જો સેમ કસ્ટમર સેટ છે પણ એને એડ ઓન સર્વિસ તરીકે પ્રોડક્ટ તરીકે આપી તો સેમ નામના અંડરમાં રાખવું. હવે તમે સર્વિસ કંપની જો અને પ્રોડક્ટ બનાવો છો તો પ્રોડક્ટની બી અલગ લાઈફ સાયકલ હોય છે, તો બી અલગ નામ પાડી શકાય. બાકી સેમ રૂફમાં રખાય, કશો વાંધો નથી. ઓકે, આ મારા પોતાના એક્સપિરિયન્સથી માટે પૂછું છું ચોક્કસ. કે નવી પ્રોડક્ટ લોન્ચ કરતી વખતે ફાઉન્ડર્સ શું ભૂલ કરે છે? ઘણી વખત ફાઉન્ડર એ વિચારે કે મારી પ્રોડક્ટ સારી છે તો લોકો ખરીદશે, તો મારે ઇનફ બ્રાન્ડ માર્કેટિંગની કસ્ટમર અવેરનેસની જરૂર નથી, કાં તો માર્કેટિંગમાં પૈસા સળગાવવાની જરૂર નથી, કાં તો 100 રૂપિયા જે 80 રૂપિયા પ્રોડક્ટ બનાવવામાં વાપર્યા 20 રૂપિયા માર્કેટિંગના ઇનફ છે. આ એક પહેલી ભૂલ કરે છે. બીજી વસ્તુ, જ્યારે બી કસ્ટમર એક્સપિરિયન્સની વાત થાય કે પ્રોડક્ટ આઈડિયાનું વેલિડેશનની વાત થાય તો પ્રોડક્ટનો જન્મ ઓફિસમાં ના થવો જોઈએ, માર્કેટમાં થવો જોઈએ. તો આઈડિયા બનાવ્યો, MVP બનાવી એને માર્કેટ ટેસ્ટ કરવું જોઈએ કે 10 જણા આના પૈસા આપવા રેડી છે તો આને કમ્પ્લીટ પ્રોડક્ટમાં કન્વર્ટ કરો. સો કોન્વર્સેશન એન્ડ સ્ટોરી શુડ ગો બિફોર દેન ધ એકચ્યુઅલ પ્રોડક્ટ. લોકો આ જગ્યાએ ભૂલ કરતા હોય છે. ત્રીજી વસ્તુ, લોકો પ્રાઇઝિંગમાં ભૂલ કરે. હમણાં મારા એક મિત્ર છે એવું કહે કે હું સસ્તામાં કામ કરવા નથી જન્મ્યો તો હું તો વધારે ભાવ રાખીશ. તમે બરાબર તમારી જગ્યાએ, પણ તમારી ટોપ ઓફ ધ ફનલ નથી ભરાઈ તો તમારું સબસ્ક્રિપ્શનનું મોડલ ક્યાંથી ચાલશે? સો ઘણી વખત પ્રોડક્ટમાં એવું હોય છે કે તમારે ટ્રેક્શન બિલ્ડ કરવું પડે પછી મોનેટાઇઝેશન થાય. કદાચ યુટ્યુબ અને આથી વધારે કહેવાની જરૂર નથી. ઓકે, સો કંપનીમાં નવો વર્ટિકલ ચાલુ કરવો હોય, મશીન લર્નિંગ, AI, ડેટા સાયન્સ, તો ઇટ શુડ બી ટોપ ડાઉન અપ્રોચ ઓર બોટમ અપ? If you are a company which is having a very small budget or thin margin, તો તમે એવું વિચારશો કે હું એઝ એ ફાઉન્ડર મારા હાથ એમાં નાખીશ અને હું એની પર R&D કરીશ, ટેક લીડરનું કામ હું કરીશ અને નીચે ઇન્ટર્ન રાખીને ધીરે ધીરે ચાલુ કરીશ. એમાં ફેલિયર ચાન્સીસ બી આવે, તમારો પર્સનલ ટાઈમ બી નાખવો પડે. પણ જો તમે એક એવી કંપની જો કે 10-15 વર્ષથી ચાલો છો, તમારી પાસે ઇનફ માર્જિન છે, તો તમારે આઈડિયલ રસ્તો એનો છે કે ટોપ ડાઉન અપ્રોચ હોવો જોઈએ, બોટમ અપની. એ વસ્તુનો એક એક્સપર્ટ રાખો અને પછી નીચે ટીમ બિલ્ડ કરો. કેમ કે એ નવા માણસોને ઇન્ટરવ્યૂમાં શું પૂછવું ને ત્યાંથી શરૂઆત થશે. એના માટે રાઈટ પ્રોસેસ કે ટેકનોલોજી શું હશે, કયા ફ્રેમવર્ક હશે, ત્યાં બીજો સવાલ આવશે. એ ટાઈપના કસ્ટમર ભૂલથી આવી ગયા તો એનો સ્કોપ ઓફ વર્ક કોણ લખશે, ત્રીજો સવાલ આવશે.
It is always good to have one senior person and then team below him or her. That makes better choice. So top down approach always રનિંગ કંપની માટે આઈડિયલ છે, કેમ કે તમારી પાસે નવી ટેકનોલોજી શીખવાનો, સમજવાનો, ટાઈમ ઇન્વેસ્ટ કરવાનો કદાચ એક સાથે બહુ બધી ચેલેન્જીસ થઈ જશે. પ્રોડક્ટમાં જ આગળ વાત કરીએ તો ઘણા લોકો મતલબ ખૂબ બીજા CXOએ પ્રોડક્ટ બનાવી, એનું અર્નિંગ થાય છે, એટલે મારે બનાવી છે. આ એક અપ્રોચ હોય, મી ટુ પ્રોડક્ટ છે કે મારે પણ બનાવી છે, માર્કેટમાંથી ક્લોન કરશે. ચલો ક્લોન કોપી ક્લોન ઝેરોક્સ કાઢી, તો વોટ ઇઝ ધ બેસ્ટ વે ટુ મેક અ ઝેરોક્સ? હા, ઝેરોક્સ એવી હોવી જોઈએ કે ઓરિજિનલને ડાઉટ થાય કે સાલું મારું ઓરિજિનલ છે કે એનું. દેટ ઇઝ ધ બેસ્ટ વે ટુ મેક અ ઝેરોક્સ. સો મને એવું ખબર પડે કે જ્યારે તમે ચેન્જ મેનેજમેન્ટના લેયર્સ જુઓ, સૌથી ઉપર આવે એમાં 7 લેવલ છે. સૌથી ઉપર છે ને એ ઇન્વેન્શન છે, એના પછી છે ઇનોવેશન, અને 5મા નંબરે આવે છે કોપી. તમે કોઈ આગળવાળાનું પ્રેસિડન્સ હોય ને કોપી કરો ને મતલબ તમે સેફ છો, કે તમને એવું લાગે છે કે આગળ તો કોક છે એટલે હું સાવ ફેલ નહીં જાઉં. એન્ડ ડુ થિંક માર્કેટિંગ ઇઝ નીડેડ? બિકોઝ નોન IT પ્રોડક્ટમાં લોકો માર્કેટિંગ કરે છે. ઇફ આઈ સે ઉબર, તો ઉબર 3 વર્ષ સુધી લોસમાં ચાલશે, કસ્ટમર એક્વિઝિશન કરશે. બટ IT પ્રોડક્ટમાં કસ્ટમર એક્વિઝિશન કોસ્ટ અને ફોર એક્ઝામ્પલ બ્લિંકિટની વાત કરું તો બ્લિંકિટ પર ઓર્ડર અત્યારે પણ લોસ મેકિંગ. OpenAI ઇઝ ઓલ્સો લોસ મેકિંગ કંપની. અને OpenAIની સ્ટોરી તો એવી છે કે સેમ ઓલ્ટમેનને પૂછ્યું કે તમે મની કેવી રીતે બનાવશો? સેમ ઓલ્ટમેન સેડ કે હું હજી પણ આ પ્રોડક્ટને એટલી મેચ્યોર કરીશ એન્ડ દેન આઈ વિલ આસ્ક OpenAI કે હવે હું કેવી રીતે પૈસા બનાવું. સો આઈટીમાં એવી રીતે નથી થતો. ઇઝ ઇટ ગુડ? અમારા સવાલમાં મને છે ને એક સર્વિસ કંપનીના ફાઉન્ડરના વિચાર સંભળાયા. ઓકે, કે પ્રોડક્ટને પ્રોફિટમાં જલ્દી કઈ રીતે લઈ જવી. પ્રોડક્ટ માઇન્ડસેટ સ્ટાર્ટ્સ વિથ કે આઈ વિલ બિલ્ડ અ પ્રોડક્ટ વિથ ધ હોપ કે આફ્ટર સમ ટાઈમ આઈ વિલ ગેટ પ્રોફિટ, નોટ ટુડે. ફર્સ્ટ આઈ નીડ સબસ્ક્રાઇબર્સ, આઈ વિલ બર્ન માય મની ઓર બાય વિલ બર્ન ઇન્વેસ્ટર્સ મની વિથ ધ હોપ એન્ડ પેશન્સ કે ધીરે ધીરે હું બિલ્ડ કરીશ. અમદાવાદમાં એવી ઘણી બધી પ્રોડક્ટ કંપની છે કે પહેલાં 5-6 વર્ષ તમને બધાને બી ડાઉટ થતો હશે કે આ કરે છે શું, પણ એક 8-9 વર્ષ પછી એક એવો પોઈન્ટ આવે કે એનું મલ્ટીપ્લાયર લાગે અને સબસ્ક્રિપ્શનમાં રિકરિંગ રેવન્યુ વધે, અને પછી એ જે જ્યારે સ્પીડ પકડે ને ત્યારે બાકી બધાને પાછળ છોડી દે. પ્રોડક્ટવાળા પાસે પેશન્સ હોવી અને માર્કેટ પ્રમાણે પ્રોડક્ટને ઇમ્પ્રૂવ કરવી અને ધીરજ રાખીને કન્ટિન્યુઅસ માર્કેટિંગ એન્ડ સેલ્સ કરવું, આ ગુણધર્મ હોવો બહુ જ જરૂરી છે. એના માટે તમે 3 વર્ડ બોલ્યા હતા લાસ્ટ પોડકાસ્ટમાં, એ ફરીથી તમે જ યાદ કરાય. વાણી વિચાર, વાણી વર્તન. સો હું એવું ઓલવેઝ કહેતો હોઉં છું કે તમારા જેવા વિચાર છે એવો તમારો વ્યવહાર છે, અને જેવો તમારો વ્યવહાર છે એવો તમારો વેપાર છે. તો તમારા વિચારોમાં જ તકલીફ હશે તો તમારો વ્યવહાર પ્રોડક્ટ ચલાવવા માટેનો બદલાઈ જશે, તો તમારી પ્રોડક્ટ બી મરી જવાની છે, કેમ કે તમારું બિહેવિયર ડિસાઇડ કરશે કે હાઉ યુ વિલ ડુ બિઝનેસ. પણ તમે જેટલી વખત પ્રોડક્ટ બોલ્યા મને પ્રોબ્લેમ થાય કે સર્વિસ બંધ જ કરી દેવાની કે ના, સર્વિસ ચોક્કસ. તમે જો સર્વિસ માટે ડિઝાઇન, હું પોતે બી સર્વિસ પ્રોવાઈડર છું, તો સર્વિસ બિઝનેસ અને પ્રોડક્ટ બિઝનેસ બંને દુનિયામાં અવેલેબલ છે. ધારો કે બેંક છે એ સર્વિસ આપે છે, બેંકની પોતાની પ્રોડક્ટ હોય છે જેમ કે FD, મ્યુચ્યુઅલ ફંડ, એમની પ્રોડક્ટ છે, પણ બેઝિકલી એ સર્વિસ કંપની છે. હોસ્પિટલ સર્વિસ કંપની છે, રેસ્ટોરન્ટ સર્વિસ કંપની છે. સો સર્વિસ ઇન્ડસ્ટ્રીની દુનિયાને એટલી જ જરૂર છે કે જેટલી પ્રોડક્ટ ઇન્ડસ્ટ્રીની છે. તો હું એવું નથી કહેતો કે સર્વિસ બંધ કરીને પ્રોડક્ટમાં જવું જોઈએ. સર્વિસ ચલાવવામાં તકલીફ પડી રહી છે એટલે લોકોને એવી આશા છે કે હું પ્રોડક્ટમાં જતો રહું તો દુનિયા બદલાઈ જશે. એના બદલે સર્વિસને જ ઇમ્પ્રૂવ કરી નાખો, ચાલી જશે. થેન્ક યુ. સો હવે અનધર ટોપિક વિચ ઇઝ અ પેઇન પોઈન્ટ, સેલ્સ, માર્કેટિંગ અને નેટવર્કિંગ. એન્ડ ઇન કરંટ વર્ડ આઈ એમ સેઇંગ ઓવર નેટવર્કિંગ. તો ઘણા લોકો મતલબ ગુજરાતમાં અત્યારે ઘણી બધી કમ્યુનિટીઝ છે. અમદાવાદમાં કદાચ મને ખ્યાલ છે ત્યાં સુધી 19 કે 20 છે. હા, તો આઈ ફીલ ટેકનોલોજી, હા, અને એક્સપોઝ એન્ડ ઓલ અધર થિંગ્સ. સો ઇઝ ઇટ ઓવર નેટવર્કિંગ ટાઈમ રાઇટ નાઉ? લોકોને જ્યારે ઓફિસમાં બેસીને ધંધો કરતી વખતે ખ્યાલ ના આવે ને શું કરવું, એટલે એનો આન્સર શોધવા માટે માર્કેટમાં જાય, અને લોકો સમદુખિયારાઓને પૂછે કે તારું કેવું ચાલે છે. હવે તમે જ્યારે આવું નેટવર્કિંગ કરવા જાઓ ત્યારે ઓલવેઝ 3 જણા એવા હોય કે જેમને ઈગો બહુ હોય, મેકઅપવાળા લોકો હોય ને, ફસાડ હોય કે મારે તો એવું જ કહેવું છે કે મજામાં અને સરસ ચાલે, અને પછી કે કામ કેવું ચાલે, અરે બહુ જ મસ્ત ચાલે,
હવે તમે વિચાર સાથે ગયા છો કે મારે થોડી તકલીફ છે અને તમને સામેવાળો કહે છે મારી પાસે ઇન્ક્વાયરી બહુ છે અને બહુ સરસ ચાલે છે, તમારા મગજમાં શું થયું? સો એઝ એ ફાઉન્ડર તમને એવું લાગશે કે હું ક્યાં ખોટો છું. ઇટ્સ અ ફોમ. કદાચ યુ સ્ટાર્ટ ફિલિંગ વેર આઈ એમ રોંગ એન્ડ ઇટ સ્ટાર્ટ્સ વિથ અ ડાઉનવર્ડ સ્પાઇરલ વિચ લીડ્સ ટુ ડિપ્રેશન ઓર એન્ઝાયટી. સો જે લોકોને આવું થતું હોય કે બીજાના ઓપિનિયન સાંભળીને કાં તો એ બહુ સારું કરે છે એ સાંભળીને પોતાની જાત પર ડાઉટ થતો, એવા લોકોએ આવું ના કરવું. કેમ કે તમને ઓલવેઝ મિટિંગમાં 10માંથી 3 જણ એવા મળશે કે જે ખોટું ખોટું કહેશે કે મારું સારું ચાલે. કેમ કે તમે પાછા આવીને આરઓસીનો ડેટા વેલિડેટ નથી કરતા કે એની કંપનીનું રેવન્યુ નીચે ગયું છે, પણ એ તમને માર્કેટમાં જરૂર કહેશે કે મારું સરસ ચાલે. હવે એક ટાઈમ પછી મને મારી લાઈફસ્ટાઈલ પોસાતી હોય તો હું કહું બધું બરાબર ચાલે, પણ બરાબર પહેલાં જેવું બરાબર કે માર્કેટની ખરાબ પરિસ્થિતિ પ્રમાણે બરાબર, આ કોઈ ડિટેલ નથી પૂછતું. અને નેટવર્કિંગની અંદર પાછું એવું બી છે કે તમે આઉટબાઉન્ડ કંપનીવાળા છો. હવે આ બીજા એક ભાઈ ઊભા છે ઇનબાઉન્ડવાળા છે, તમે એવું કહો છો કે મારે તો અહીં આઉટબાઉન્ડથી ઇન્ક્વાયરી આવે છે અને એના બચારાને આઉટબાઉન્ડ આવડતું નથી, એ રાતે ઊંઘવાનો નથી. તો જ્યારે નેટવર્કિંગ કરો ત્યારે એવા લોકો સાથે નેટવર્કિંગ કરો કે તમને પ્રોગ્રેસ કરાવે. અને જો તમારું મગજ આવા લોકોને મળીને ડોળાતું હોય તો મળવાનું બંધ કરી દો. બુક્સને સાથે ટાઈમ આપો, કોલેજીસમાં પાછા ભણવા જાઓ, ઇમ્પ્રૂવ કરો, ટેકનોલોજી ઇમ્પ્રૂવ કરો, કસ્ટમર સાથે ટાઈમ કાઢો. આવા નેટવર્કિંગમાં નહીં જાઓ તો ચાલી જશે. જો મગજ ખરાબ ના થતું હોય અને એમાંથી તમે કંઈક શીખીને પાછા આવી શકતા હોય તો નેટવર્કિંગ કરવું જોઈએ. નહીં, તમે જે કીધું એ તદ્દન સાચી વાત છે. ઘણી વખત એવું થાય કે 2-4 આઈટી કંપનીમાં મળ્યા તો રાધર દેન ગેટિંગ સેટિસ્ફાઈડ કે હું કરું છું એ સારું, ઇટ્સ સ્ટાર્ટ કમ્પેરિઝન. મતલબ એને એક વસ્તુ પણ વધારે સારી કરી દીધી ને તો ઓફિસે જઈને એમ્પ્લોયીને ખકડાવે. અરે બેઝિકલી માણસે ખકડાવે કેમ કે એને ગુસ્સો આવે. ગુસ્સો શું છે તો સદગુરુને સાંભળીને તેવું કે પોતાની ઇનએબિલિટી ટુ મેનેજ કરંટ રિયાલિટી દેટ ટ્રાન્સલેટ ઇન ટુ એંગર. એટલે એ પોતાની ફેલિયર એમ્પ્લોયી પર કાઢે. હવે મજાની વસ્તુ, તમે કોઈને મળ્યા અને એને કીધું મારું સરસ ચાલે છે કે મેં એ ઓટોમેશન કરી નાખ્યું, તમે નથી કર્યું, દેટ્સ ઓકે, તમે હવે કરી શકો છો. દેટ વોઝ ધ લર્નિંગ પોઈન્ટ કે મારે આ કરવું જોઈએ. એનાથી આઈને વાય આઈ એમ બિહાઇન્ડ એ વિચારવાની ક્યાં જરૂર છે? ઓલરેડી બિહાઇન્ડ છો એ તો ખબર જ છે ને. અને તમને ધારો કે ગાર્ટનરના રિપોર્ટમાં 2024માં નથી ખબર કે એઆઈ એમએલ ડેટા સાયન્સ કરવાનું છે, તો 2026 સુધી રાહ કેમ જોઈ? અગ્રી. હવે જે સેલ્સ પર્સનનો જે ઇનિશિયલ ક્વેશ્ચન આપણે પૂછ્યો હતો, ઘણા બધા લોકો સેલ્સના ક્લાસીસ કરે છે કે મતલબ કે ઈમેલ માર્કેટિંગ કરી દઉં ને આ કરી દઉં, સો ઓટોમેશન કરી દઉં. નવું છે ને ડિજિટલ ટ્વિન, તમારા વિડીયો તમારા વગર. હા. સો વોટ ડુ યુ થિંક વિચ વિલ બી ધ ચેનલ્સ જે 2026માં વર્ક કરશે? મને એવું લાગે કે આ ઓટોમેશન આપણને છોડવાનું નથી, એ આવવાનું જ છે. અને કદાચ ઘણા બધા સક્સેસફુલ લોકો ઓટોમેશનનો યુઝ બી કરી રહ્યા છે. તમારે તમારી કંપનીની પ્રોસેસમાં ક્યાં ક્યાં ઓટોમેશન થઈ શકે એ જોવું જ જોઈએ અને શીખવું બી જોઈએ. મારા ઘણા બધા મેન્ટીસ અત્યારે એવું છે કે જે ઓટોમેશનના કોર્સ કરે છે, ભણવા જઈ રહ્યા છે, જેથી કરીને એ શીખી શકે કે એમની કંપનીમાં ક્યાં ઇમ્પ્લિમેન્ટ થઈ શકે. તો મને એવું લાગે કે ટેકનોલોજીને આપણે ઓલવેઝ આપણા પાવર તરીકે યુઝ કરવી જોઈએ, એનાથી ડરવું ના જોઈએ. અને એનાથી જે લોકો ઓટોમેશન નથી કરી શકતા એમની જોબ જશે કદાચ, હા, અને તમારે વાપરવી જોઈએ, આન્સર હા. પણ એક સરસ વસ્તુ છે, આ પૈસા જેવો કેસ છે. માણસ કામ કરે અને પૈસા પેદા કરે, તેનો મતલબ તમારા કામનું આઉટપુટ પૈસા છે, કામ કરવાનું રીઝન એ નથી. પણ ઘણા લોકો એવું હોય કે હું પૈસા માટે કામ કરું તો માસ્ટર પૈસા થઈ ગયા. આ જ વસ્તુને હવે આપણે ટેકનોલોજી કે એઆઈ સાથે કનેક્ટ કરીએ. થિંકિંગ તમે કરો ને એઆઈ કામ કરે. લોકો ઊંધું કરે છે, થિંકિંગ બી એઆઈને સોંપી દીધું અને કામ માણસ કરે. એ જ વિપુલ વિરાનીનો વિશાલ વિરાનીનો કોટ હતો કે યુ શુડ સ્પેન્ડ એટલીસ્ટ 2 hours ટુ રાઇટ પ્રોમ્પ્ટ. 2 hours રાઇટ પ્રોમ્પ્ટ, લર્ન ન્યૂ ટેકનોલોજી. આજે સવારે જ મારા ક્લાસમાં સીઈઓઝને મેં કીધું ડેટા સાયન્સની ટેક્સ્ટબુક ઓર્ડર કરો, ETL ફ્રેમવર્ક જુઓ, ડેટા સાયન્સના અને એનાલિસિસના બધા પ્લેટફોર્મ જુઓ અને તમારી કંપનીમાં એડેપ્ટ કરો. નથી ડેટાની વાત નીકળી તો ઇન્ડિયાના કોઈ પણ કસ્ટમર જોડે પ્રોપર ડેટા જ નથી. તમારી પાસે છે તમારી કંપનીમાં, શરૂઆત ત્યાંથી કરીએ. અમારી પાસે એનો જવાબ આપવાની જરૂર નથી, પણ દરેક કંપનીમાં દરેક કંપનીનો પ્રોબ્લેમ છે કે મતલબ દે આર ફિલિંગ કે હું ડેટા રાખીશ તો કોઈક ચોરી કરી જશે. તમે જે આઉટબાઉન્ડનો ડેટા ઇન્ટરનેટ પરથી ડાઉનલોડ કરો છો એ બધા કરી રહ્યા તો ડેટા સેમ જ છે. અપોલો કે તમે જે કસ્ટમરને લિંક્ડઇન પર શોધી રહ્યા છો એ બધા શોધી શકે તો ડેટા સેમ જ છે.
જે માણસે તમારે ત્યાં ઇન્ક્વાયરી કરી અને બીજી 10 આઈટી કંપનીમાં બી ઇન્ક્વાયરી કરી તો ડેટા સેમ જ છે. તમારો જે કસ્ટમર છે એની તમે કેસ સ્ટડી તમારી સાઇટ પર મૂકી તો દુનિયાને ડેટા ખબર જ છે, અને તમારી કંપનીના કયા એમ્પ્લોયી છે એ બી દુનિયાને ખબર છે, તો કયા ડેટાની વાત કરી રહ્યા? સો પરફેક્ટ છે. ડેટા ઇઝ ઇન ન્યૂ ઓઇલ. અને દેર ઇઝ મતલબ ઇન્ડિયામાં તો ફિયર છે કે પીપલ વોન્ટ્સ ટુ હાઇડ બિકોઝ કોઈની જોડે ડેટા નથી. ઈ કોમર્સના કસ્ટમર જોડે શોપિફાઈનો ડેટા છે, બટ હું જઈને પૂછીશ કે તમારા લોકલ સ્ટોરમાં જે પણ કસ્ટમર આવીને જાય છે. આ ઇન્ટરેસ્ટિંગ પ્રોબ્લેમ છે જે દરેક ફાઉન્ડરે સોલ્વ કરવો જોઈએ. આને કહેવાય યુનિફિકેશન ઓફ ડેટા. એ કસ્ટમરની આખી જર્ની અને ડેટા પોઈન્ટ્સ કલેક્ટ કરવાના કે દુકાનમાંથી ક્યારે લીધું, સોશિયલ મીડિયાથી ક્યારે લીધું, ઈ કોમર્સથી ક્યારે લીધું અને મિંત્રા પરથી ક્યારે લીધું. જો એવું ખબર પડે કે આ એક જ કસ્ટમર છે, તેની વેલ્યુ ખબર પડે, ત્યાં ડેટા સાયન્સ લગાડવાના. સો લાસ્ટ ટોપિક ઇન ઇન્ડસ્ટ્રી, એઆઈ અને ઇન્ડિયન લેન્ડસ્કેપ કે ઇન્ડિયામાં કેવી રીતે. સો ઇન્ડિયન આઈટી કંપનીઝ ક્યાં લેક કરી રહી છે બિકોઝ આપણું કોઈ જ પોતાનું એઆઈ મોડલ અત્યારે પણ નથી. આપણી જેટલી પણ એઆઈ કંપનીઓ છે ઇટ્સ અ લેયર ઓન ChatGPT, જેમિનાઈ, એની અધર થિંગ. અને ઇન્ડિયાનું પણ માઇન્ડસેટ નથી. ફોર એક્ઝામ્પલ ઓલા મેપ્સ આવશે કે આવ્યું કે ગમે તે બીજું કૃત્રિમ એઆઈ આવ્યું કે ગમે તે આપણે યુઝ નથી કરતા. સો આ માઇન્ડસેટ કેમ છે? એક તો મતલબ પહેલાં એવું હતું કે ફાઉન્ડર્સ બનાવતા નહોતા, હવે ઘણા બધા ફાઉન્ડર્સે બનાવવાનું સ્ટાર્ટ કર્યું, બટ પીપલ આર નોટ યુઝિંગ ઓર નોટ ટ્રસ્ટિંગ દેટ સિસ્ટમ્સ. સો મને એવું ખબર પડે કે લોકો પાઇપ ડ્રાઈવ CRMને ટ્રસ્ટ કરશે, સ્ટ્રાઇપને ટ્રસ્ટ કરશે, પણ ઇન્ડિયન પ્રોડક્ટને કદાચ નહીં કરે. એક આવો પ્રોબ્લેમ છે. કદાચ મને એવું લાગે છે કે ઇન્ડિયનને સપોર્ટ કરવાની જરૂર છે, જે નથી કરતા. ફોર એક્ઝામ્પલ હું બી એક કમ્યુનિટીમાં ચેરપર્સન બન્યો, તો હું જ્યારે જીત્યો હતો ઇલેક્શન ત્યારે મને ઇન્ડિયન કરતાં ફોરેનરે વધારે સપોર્ટ કર્યો હતો. તો આનો આન્સર એ કે આવો બી છે. બીજું, ઇન્ડિયન ઇકોસિસ્ટમ એવી છે કે જે ઓપન સોર્સ પ્રોડક્ટ્સના યુઝર રહ્યા છે, બનાવનાર નથી રહ્યા. એટલે આપણે ઓલવેઝ નવી ટેકનોલોજીને એડેપ્ટ કરવામાં એક સ્ટેપ પાછળ રહીએ છીએ. આપણે દુનિયામાં જઈએ છીએ, એડવાન્સ કન્ટ્રીઝ પાસેથી શીખીએ છીએ અને એમાંથી લાઈન એડેપ્ટ કરવાનો ટ્રાય કરીએ છીએ. દેટ હેઝ ડાયરેક્ટ કનેક્શન વિથ ધ ટ્રાવેલિંગ ઓનર્સ ડુ. અને આની પાછળ કદાચ રીઝન આનું એ છે કે આપણે બેકટ્રેક કરીએ ઇન્ડિયાની હિસ્ટ્રીમાં. ઇન્ડિયા એક ટાઈમે રિચ કન્ટ્રી હતું, પછી ઇન્ડિયા લૂંટાઈ ગયું અને ઇન્ડિયન પાસે એટલા પૈસા જ નહોતા. હવે ઇન્ડિયા રિચ થઈ રહ્યું છે. કોઈ બી પ્રોડક્ટ ઇનોવેશન R&D કરવા માટે પૈસા સળગાવવા પડે, જે ઇન્ડિયાની GDP પાસે નથી, ઇન્ડિયાના લોકો પાસે નથી. એટલે આપણું માઇન્ડસેટ જ સ્કેરસિટીમાં જે ઓપરેટ કરે છે કે હું ઇન્ડિયન પ્રોડક્ટ બનાવું. આપણને એવો બી ડાઉટ છે કે હું બનાવીશ તો કોણ લેશે, અને આવા માર્કેટમાં યુઝ કેસ બી મળે કે ઇન્ડિયન પ્રોડક્ટ પર લોકો ડાઉટ કરીને ફોરેન પ્રોડક્ટ ખરીદે. અને ઘણી વખત અમદાવાદમાં જ સાંભળ્યું કે અમદાવાદનો બીજો પ્રોડક્ટ ઓનર હોય તો કે હું એની પ્રોડક્ટ નહીં યુઝ કરું કારણ કે મારો ડેટા એની જોડે જતો રહેશે. તમારો ડેટા પાઇપ ડ્રાઈવ પાસે તમને વાંધો નથી, તમારો ડેટા ક્લેવિયો પાસે જે વાંધો નથી, મેલચીમ પાસે જે વાંધો નથી, તમારો ડેટા ટેલી પાસે જે વાંધો નથી, બીજી કંપનીના સર્વર પર તમને વાંધો છે. આ એક ઇન્ટરેસ્ટિંગ સવાલ છે. અને એક મસ્ત વસ્તુ, આ એ જ ફાઉન્ડર છે કે જે SaaS પ્રોડક્ટ બનાવે છે અને એવી આશા રાખે છે કે લોકો મારી પ્રોડક્ટ યુઝ કરશે ને એમનો ડેટા મારા સર્વર પર રાખશે. તો આ કોન્ટ્રાડિક્ટરી ના થયું? સો હવે વાઇબ કોડિંગથી ઘણા બધા મતલબ વાઇબ કોડિંગથી પ્રોડક્ટ બહુ જ ઇઝીલી થઈ શકે, ઇઝીલી થઈ જાય છે. મતલબ અઠવાડિયાનું કામ હતું 2 કલાકમાં થઈ જાય છે. તો હવે 400 કલાકનું એસ્ટિમેશન વાળું વર્ક લગભગ 28 કલાકમાં પૂરું કરી દીધું. સો આવા કેસમાં જે સર્વિસ કંપની છે એને રેવન્યુ જનરેટ કઈ રીતે કરવાનું? સર્વિસ કંપની ઓલવેઝ કારીગર સપ્લાય કરતા હતા, મેન પાવર, સ્કિલ લેબર સપ્લાય કરતા હતા. તેમનું ઇક્વેશન હતું નંબર ઓફ યુનિટ, દેટ વોઝ અવર્સ. હવે આ સંબંધ અહીંયા તૂટી ગયો છે કેમ કે અવર્સને અને MRPને સંબંધ જતો રહે. તો અહીંયા લોકોએ વેલ્યુ પ્રાઇઝિંગ શીખવું પડશે. અહીંયા AI પાવર ડેવલપરની પ્રાઇસ રીસેટ કરવી પડશે. ક્લાયન્ટને આઉટકમ બેઝ પ્રાઇસ કહેતા શીખવું પડશે ઇન્સ્ટેડ ઓફ નંબર ઓફ મેન અવર્સ. સો અહીંયા આગળ એક રીસેટ વાગ્યું છે મગજમાં પ્રાઇઝિંગ પોલિસીનું. સો બધા આ શીખવાની જરૂર છે કે કલાક સાથે પ્રાઇઝનો સંબંધ નથી, એ પ્રોડક્ટ શું કરવાની છે કે એ સોલ્યુશન શું કરવાનું છે એની સાથે એનો સંબંધ છે. સો આ શીખતા વાર લાગશે, કદાચ આને ડાયજેસ્ટ કરતાં બી વાર લાગશે. અને કદાચ હું એવું બી કહીશ કે ઘણા લોકોને એ જ ડેવલપર કે જે પહેલાં વિધાઉટ AI કોડ કરતો હતો પણ હવે એજન્ટિક ડેવલપમેન્ટ લાઈફ સાયકલનો પાર્ટ છે, એને એ ટૂલ્સ વાપરવાના પૈસા થાય છે, એની ટ્રેનિંગના પૈસા થાય છે, એના ટોકનના પૈસા થાય છે. તો તમારે તમારી પર અવર પ્રાઇસ બી વધારવાની જરૂર છે. સમજવાની જરૂર છે કે તમારી ગાડી
નું ફ્યુઅલ હવે મોંઘું થયું છે અને તમારા ડેવલપરની એફિશિયન્સી વધી છે, તો એને કહેવાય એફિશિયન્સી બેઝ પ્રાઇસ, કે ફાસ્ટ ડેવલપમેન્ટ કરવાની પ્રાઇસ બી અલગ હોઈ શકે. તો અહીંયા કદાચ ફાઉન્ડરે મગજ કસવાની જરૂર છે કે મારી એફિશિયન્સી પ્રાઇસ કેવી રીતે કરું, વેલ્યુ પ્રાઇસ કેવી રીતે કરું, આઉટકમ બેઝ પ્રાઇસ કેવી રીતે કરું, ઇન્સ્ટેડ ઓફ જસ્ટ કેટલા કલાક થયા ગુણ્યા $18-20 ગણી અને બિલ આપી દીધું. પણ મગજમાં એક તો ફિયર હોય ને કે હું 18 ના 25 કરીશ તો મારા પ્રોજેક્ટ આવવાનો બંધ થઈ જશે. તમારા $20 અને $40 વચ્ચે ખાલી ફિયર જ છે, કેમ કે $40 વાળી કંપની $20 વાળી કંપનીનું આઉટપુટ લગભગ સેમ છે, ક્વોલિટી ઓફ વર્ક બી સેમ છે, ડેવલપર બી સેમ છે, ખાલી કોન્ફિડન્સનો ડિફરન્સ છે. હા, હું એવું કહીશ કે 40 થી 100 ની જર્નીમાં જસ્ટિફિકેશન ચેન્જ થશે. તમારો એક્સપિરિયન્સ લેયર, તમારા ટાઈપ ઓફ ડેવલપર, તમે જે ક્લાયન્ટને ટેન્જિબલ્સ કે ડોક્યુમેન્ટ આપો છો, તમારી પ્રોસેસ, એ બધું કરવું પડશે. પણ જે પહેલાં જે $10-15 તમે જે ડિસ્ટન્સ કવર કર્યું ને, એ તો ખાલી સેલ્સ માણસના કોન્ફિડન્સ પર જ છે. તમે આ ટ્રાય કરી જોજો. હું નામ નહીં કહું, પણ એક કંપનીની CRO કરતી હતી, કન્વર્જન રેટ ઓપ્ટિમાઇઝેશન, એનું પેકેજ હતું $499. એક દિવસ ચા પર મારી જોડે ભેગા થયા. મેં કહું આ વસ્તુના માટે જો અગર હું ફોરેનર હોઉં ને તો $1499 ટ્રાય કરું અને તો બી મારા PPCમાં વેચાય. તે ભાઈ ગભરાયો, પણ તો બી મેં કીધું ટ્રાય કરજે મારા ભરોસે, બહુ તો PPCના પૈસા બગડશે. તેણે $999 ટ્રાય કર્યો, ચાલી ગયો. અઠવાડિયા પછી મને ફોન કરે કે દર વખતે $500 હું નહોતો કમાતો, આમાં મૂર્ખતા કોની ખબર નહીં. પછી મેં કહ્યું સારું $1299 ટ્રાય કર, એ ચાલી ગયું. અત્યારે એ માણસ $1699 વેચે છે, ચાલે છે. સેમ વસ્તુ, પ્રાઇસ ડિફરન્ટ. તો ઇટ્સ વોઝ મેન્ટલ ડાયલેમાં કે સ્વીકારી લીધું છે કે મને કોણ પૈસા આપશે. એને કહેવાય ગરીબ રહેવાનો શોખ. ટ્રુ, બટ અખતરા કરતાં અત્યારના માર્કેટમાં લોકો પ્રાઇસ પર જે ટ્રાયલ એન્ડ એરર કરતાં બહુ જ ડરે છે, ઇન્ક્લુડિંગ બિકોઝ ઇફ તમને પણ ખબર છે ઓલમોસ્ટ ઓલ ધ કંપનીઝ ઇન ઇન્ડિયા દે કટ ડાઉન 10 to 20% ઓફ ધીયર વર્કફોર્સ. સો તમને એક ઇન્ટરેસ્ટિંગ આન્સર આપો. આજે સવારે તમારા જ એક મિત્રએ મને પૂછ્યું કે વર્ડપ્રેસ ડેવલપમેન્ટના $20 વધારે મને કોણ આપે. મેં કહ્યું તમારા કસ્ટમર ક્યાં છે? તો કે યુએસમાં. મેં કહ્યું એમને આપણે GPT પર પ્રોમ્પ્ટ લખ્યો કે યુએસની ટોપ 5 એજન્સી કે જે VIP પાર્ટનર છે એ લોકોનો પર અવર પ્રાઇસ શું હશે? તો આન્સર આવ્યો 150 થી 250. પછી મેં એવો સવાલ પૂછ્યો કે આપણે ઇન્ડિયન કંપનીની વાત કરીએ ને, ઇન્ડિયાની મિડ રેન્જની કંપની છે કે જે યુએસમાં નથી પણ ઇન્ડિયાથી કામ કરે છે, એ શું ચાર્જ કરી શકે? તો આન્સર આવ્યો 35 થી 50. આવું GPTએ રેકમેન્ડ કર્યું. આમાં હું નથી કહી રહ્યો કે તમે 20 બરાબર છે કે નહીં, પણ એને એવું ખબર પડી કે એની પાસે એક લોજિક છે ક્લાયન્ટને કહેવા માટે કે 35 વર્થ છે. પણ એની સામે એમને જસ્ટિફિકેશન બી આપ્યું કે કયા સ્ટેપ તમારે કરવા જોઈએ, કેવી ટાઈપના ડોક્યુમેન્ટ બનાવવા જોઈએ, તમારા માણસોએ શું વર્તન રાખવાનું જેથી 35 વસૂલ લે. ઓકે, સેલ્સ ઓટોમેશન લાગે છે વર્ક કરશે કે ઇટ્સ લાઈક કે ઈમેલનું બોમ્બાર્ડિંગ ચાલતું જ હતું, હવે વોઇસ કોલનું ચાલુ થશે અને વોટ્સએપ મેસેજીસનું ચાલુ થશે. અધર સોશિયલ મીડિયા પર બી ચાલી જ રહ્યું છે નોઇસ. સો સેલ્સ ઓટોમેશન જે વસ્તુની ફાઇનાઇટ ઓફરિંગ હોય એના માટે ચાલશે, કે જેના માટે તમે વાત કરો અને પછી ક્લાયન્ટ એમની એક રિક્વાયરમેન્ટ એક્સપ્લેન કરે અને પછી સ્કોપ બનાવો, એના માટે ઓટોમેશન કરવું અઘરું છે, કેમ કે આમાં હ્યુમન ઇન્ટરવેન્શન છે. પણ ધારો કે મારી પાસે રેડી વસ્તુ છે, જેમ કે કોર્સ સેલ કરવો છે, જેમ કે મારે કોઈ પેકેજ સેલ કરવું છે, કાં તો મારે સબસ્ક્રિપ્શન સેલ કરવું છે, એના માટે સેલ્સ ઓટોમેશન કામ કરી શકે. કેમ? તો કે સ્ક્રીન પર મને દેખાય છે કે આ 5 વસ્તુ મળશે આટલામાં, કસ્ટમર સમજી વિચારીને બટન દબાવે છે કે ઓકે આઈ વોન્ટ ઇટ. ત્યાં સેલ્સ ઓટોમેશન બહુ જ સારી રીતે કામ કરે. વેન ઇટ કમ્સ ટુ સર્વિસીસ એમાં રિઝલ્ટ થોડા નીચે ડાઉન આવે, પણ આ કામ કરી શકે? આન્સર હા. સો વોટ ઇઝ વન સ્ટેટમેન્ટ for founders in 2026? Good is not good when better is possible. Thank you Vatsal for your deep insight about like what founders can do in 2026. So let's stay connected and have a great rest of your day.